સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા સંત રવિદાસ મહારાજની કળશ યાત્રા ગામે ગામ ઉજવાઈ રહી છે. આજે પારડી તાલુકાના કાંઠા વિસ્તારમાં આવેલ માછીવાડ ગામમાં રાજ્યના નાણામંત્રી અને પારડીના લોકપ્રિય ધારાસભ્ય કનુભાઈ દેસાઈની આગેવાનીમાં ભવ્ય કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. કળશ રથ માછીવાડ ગામમાં વહેલી સવારના આવી પહોંચ્યું હતું. જે કળશ રથનું સ્વાગત ગામના સરપંચ ખુશ્બુબેન ટંડેલ દ્વારા કરવામાં આવ્યું હતું. ઉમરસાડી જિલ્લા પંચાયત બેઠકના સદસ્ય અને જિલ્લા કારોબારી સમિતિના ચેરમેન પ્રજ્ઞેશભાઈ પટેલ વહેલી સવારથી પોતાની ટીમ સાથે આવી પહોંચ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના તાલુકા સંગઠનના પ્રમુખ પુનિતભાઈ પટેલ, મહામંત્રી જિગ્નેશભાઈ ઉદવાડિયા, મંત્રી ધવલભાઈ દેસાઈ, જિલ્લા પંચાયતના સદસ્ય નરેશભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ કિન્નરીબેન હિતેશભાઈ પટેલ, તાલુકા સંગઠનના મહામંત્રી હરીશભાઈ, સરપંચ માછી મહાજન પંચના પ્રમુખ, ઉપપ્રમુખ, માજી પ્રમુખ નાનુભાઈ અને સંપૂર્ણ ગામની ટીમ, સરપંચ રવિન્દ્રભાઈ, સરપંચ રાજુભાઈ નાયકા, સરપંચ મનોજભાઈ પટેલ, સરપંચ ગ્રેવિનભાઈ પટેલ, તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ હેમલતાબેન, કોટલાવ ગામના સરપંચ દિનેશભાઈ, તાલુકા પંચાયતના સદસ્ય કીર્તિબેન, એમના સાથે અન્ય સદસ્યો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, ઉમરસાડી દેસાઈવાડના ડેપ્યુટી સરપંચ ભૂપેન્દ્રભાઈ, પલસાણા ગામના ડેપ્યુટી સરપંચ કલ્પેશભાઈ વગેરેની ઉપસ્થિતિમાં કનુભાઈ દેસાઈ લોકપ્રિય પાર્ટીના ધારાસભ્યશ્રીનું આગમન થયું હતું. એમનો તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પુનિતભાઈએ પૂજ્ય રવિદાસ મહારાજના ખેસ દ્વારા સ્વાગત કર્યું હતું. ખુશ્બુબેને પુષ્પગુચ્છ આપીને સ્વાગત કર્યું હતું. પ્રજ્ઞેશભાઈ, નરેશભાઈ અને સંપૂર્ણ માછીવાડ ગામના અગ્રણીઓ ભાઈ બહેનોએ એમનું આગમન થતાં સ્વાગત કર્યું હતું. મનહરભાઈ માજી માછીવાડના સરપંચ દ્વારા એમનો સ્વાગત કરવામાં આવ્યો હતો. તાલુકા પંચાયતના સદસ્ય મુકેશભાઈ, કીર્તિબેન, હેમલતાબેન સાથે તાલુકા પંચાયતના પ્રમુખ અને એમની ટીમ, સંપૂર્ણ ટીમ હાજર રહી હતી. ઉમરસાડી માછી મહાજન પંચના ઉપપ્રમુખ દિલીપભાઈ અને એમની સંપૂર્ણ ટીમે સાહેબનું સ્વાગત થયા બાદ સ્વયં માછીવાડ ગામના સરપંચ ખુશ્બુબેન ટંડેલ તેઓ પોતાના માથામાં પૂજ્ય રવિદાસ મહારાજના કળશને લઈને યાત્રામાં જોડાયા હતા. એમના સાથે ફોટો લઈને પારડી તાલુકા પંચાયતના પ્રમુખ કિન્નરીબેન યાત્રામાં જોડાયા હતા. વિશાળ સંખ્યામાં
ભાઈ બહેનો પૂજ્ય સંત રવિદાસ મહારાજની કળશ યાત્રામાં જોડાયા હતા અને કળશ યાત્રાને સફળ બનાવી હતી. માછીવાડના મુખ્ય ભંડારવાડથી નીકળેલી પૂજ્ય સંત રવિદાસ મહારાજની કળશ યાત્રા પગપાળા મુખ્ય બજારમાં આવેલ લક્ષ્મી નારાયણ ભગવાનના મંદિરમાં પહોંચી હતી અને ત્યાં કળશ યાત્રા સંપન્ન થઈ હતી. ખેલ્લાવ ગામના સરપંચ મયંકભાઈ, કલસર ગામના સરપંચ મનોજભાઈના સ્થાને એમના પ્રતિનિધિ આવ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના અગ્રણી દીક્ષાંતભાઈ પટેલ, મહામંત્રી હરીશભાઈ, કિકલ્લા ગામના સરપંચ મનોજભાઈ, કોટલાવ ગામના સરપંચ દિનેશભાઈ, સોંઢલવાડા ગામના સરપંચ અજયભાઈ સહિત ઉમરસાડી જિલ્લા પંચાયતમાં આવતા સરપંચોને પવિત્ર કળશ આપવામાં આવ્યો હતો, જ્યાં તેઓ કળશ પૂજા કરી કળશ યાત્રા દરેક પોતાના ગામમાં કાઢશે. ઉમરસાડી, માછીવાડ, દેસાઈવાડ, કોટલાવ, કલસર, પલસાણા, ઉદવાડા ગામ, કિકલ્લા સહિતના ગામડાઓ જે જિલ્લા પંચાયત ઉમરસાડી બેઠકમાં આવે છે એમના સરપંચોને કળશ ધારાસભ્ય કનુભાઈના હસ્તે આપવામાં આવ્યો હતો. ખૂબ વિશાળ સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ વચ્ચે આ સભા સંપન્ન થઈ હતી. એસટી મોરચાના પ્રમુખ રાજેન્દ્રભાઈ અને એમની ટીમ ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને દરેક ભાગમાં છે એક વિવિધતા સભર દેશ છે. એમાં અનેક જાતિ છે, અનેક ભાષા છે, અનેક પ્રાંત છે, અનેક રાજ્યો છે અને દરેકની ખાણીપીણીમાં અલગ છે, છતાં સમગ્ર વિશ્વમાં એક લોકશાહી દેશ તરીકે સૌથી મોટા વસ્તી ધરાવતા દેશ તરીકે જો લોકશાહી હોય તો આપણા ભારત દેશનો છે. અને એના માટેનું શ્રેય આપણે પેઢી આપીએ તો આપણા બંધારણ કરતા બાબા સાહેબ આંબેડકરને આપીશું એટલા માટે કે આપણા બંધારણમાં સમાનતાનો એક તક આપો. સંત સર્વમેળી જે રવિદાસજી આપણા મીરાબાઈ પણ એમના પરમ ભક્ત હતા અને રાજા સિકંદરે જ્યારે સમગ્ર ભારતને જીત્યું ત્યારે એના ઉપર દબાણ કરીને એમને તેમનો ધર્મ અંગીકાર કરવા પ્રયત્નો કરેલા, છતાં પણ અડગ રહ્યા અને એમણે સમાનતા અને સમરસતા માટે સમગ્ર જીવન જે રીતે એમણે લોકોને આત્મનિર્ભર થવા માટે પોતે પોતાની રીતે પોતાનો ધંધો પણ નિષ્ઠાવ્યો છે. આવા સંતને આપણા દેશે સન્માન આપવું જોઈએ અને એટલા માટે સમગ્ર દેશમાં આ કળશ યાત્રાથી એક સુંદર એમની જયંતિ ઉજવાઈ રહી છે. ત્યારે આપણે સૌ એમના સિદ્ધાંતો સમાનતા સમરસતાને આગળ વધારી અને આપણા વિસ્તારમાં તો આવો કોઈ પ્રશ્ન છે, આપણા વિસ્તારમાં સમરસતા, શાંતિ, સમાનતા ચાલે છે. પરંતુ જ્યાં આખા દેશમાં જ્યાં જ્યાં આવા પ્રશ્નો હશે તેમાં આ યાત્રાથી ઘણો બધો ફરક પડશે. ફરીથી આપ સૌ આગળ સરપંચીઓ અને
સભાની અંદર અભિનંદન આપું છું. ખાસ કરીને જે સરપંચ ભાઈઓ છે અને ગામના આગેવાનો છે એને કહેવાનું કે આપણે આપણા તાલુકામાં 10 કરોડના રસ્તા આપવાના છે. જે કોઈનો રસ્તો ખરાબ હોય તો સરપંચશ્રી તથા ગામના ચૂંટાયેલા તાલુકા પંચાયતના જિલ્લા પંચાયતના સભ્યો આપેલ ધારાસભ્યની ફંડમાંથી પણ નાના કામો હશે તો આ ખર્ચો ચોક્કસ રીતે આપણે દિવાળીથી ઓક્ટોબરથી કામ શરૂ થાય એટલે કરી શકીશું. ફરીથી આપ સૌનો ઉમરસાડી જિલ્લા પંચાયતના જેટલા ગામો આવે છે એના ગ્રામ પંચાયતના નામ બોલો: ઉમરસાડી દેસાઈવાડ, ઉમરસાડી માછીવાડ, ઉમરસાડી કોટલાવ, ઉદવાડા ગામ, કોલ્લર, પલસાણા, પલસર અને કીકરલા. આટલા ગામના જે આપણે અહીંયા કળશ વિતરણ કરવાના છે આપણા સાહેબશ્રીના હાથે, તો આટલા ગામના સરપંચો આગળ આવે અને પોતાના કળશ લઈ કળશ લઈને પછી આપણે પોતપોતાના ગામોમાં મંદિર હોય કે ગ્રામ પંચાયત હોય ત્યાં આપણે આવા સામૂહિક રીતે એમનું પૂજન કરવાનું છે અને આવતીકાલે સવારે તુલસી ત્યાર પછી પાણીમાં એ કળશનું વિસર્જન કરવાનું છે. એ ફોટા આપણે દરેક ફોટા અને વિડીયો આપણે દરેક ગામના મોકલાવવાના છે. મહામંત્રીશ્રી અથવા તો મને એ આપણે સરળ એપ પર ગ્રામ પંચાયત વાઇઝ એ ફોટાને અપલોડ કરવાનું છે. એટલે આ કળશ વિતરણ થાય પછી પોતપોતાના ગામમાં આપણે અહીંયા જે રીતે કાર્યક્રમ કર્યો છે આપણા ગામમાં પણ કરવાનો છે. સૌથી પહેલા ઉમરસાડી માછીવાડના સરપંચશ્રી આવે. અપેક્ષાબેન તાલુકા પંચાયત સદસ્ય કેવિનભાઈ, પલસાણા ગામથી સરપંચશ્રીને વિનંતી કરી. કલસર ગામથી કીકરલા ગ્રામ પંચાયતથી સરપંચશ્રી આવેલા છે. તમામ સરપંચોને વિનંતી કે કળશ લઈને થોડા સ્ટેજ પાસે આવો, એક સામૂહિક ફોટો લેવા.